હા નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ભર ઉનાળે અને ગરમીની વચ્ચે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પરેશભાઈ પાસેથી સમજવું છે કે કેમ અત્યારે માવઠું પડવાનું છે, ક્યાં વધારે અસર થવાની છે અને આ આખી સિસ્ટમો બદલાવા અને વાતાવરણ બદલાવા પાછળનું કારણ શું છે. થેન્ક યુ સો મચ. પહેલા તો પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ. અને પહેલો સવાલ જ એ છે કે કઈ કઈ જગ્યાએ માવઠું પડવાની આગાહી છે. ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો અત્યારે આમ તો માર્ચ મહિનાનો આજે છેલ્લો દિવસ છે. આજે 31 માર્ચ છે ને આ જે ગુજરાતની અંદર હવામાનમાં પલટાની એક જે શક્યતાઓ છે એનું મેઇન કારણ છે કે મહારાષ્ટ્ર ઉપર જે એક અસ્થિરતા બની છે ને આ અસ્થિરતાનો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. જોકે મહારાષ્ટ્રની અંદર તો આપણે ગુજરાત કરતા થોડીક વધારે માવઠાની અસર થવાની છે. અને પહેલી વાત સમજવાની એ છે કે આ જે માવઠાના ઝાપટા પડવાના છે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ આપણે ન ગણવી, કેમ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનામાં હોય છે. અત્યારે જે હોય ને આપણે માવઠું જ ગણવું પડશે. હવે બીજી વાત છે કે આ જે ટ્રફ લંબાઈ રહ્યો છે, જે ટ્રફને કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ, અનેક જિલ્લાઓની અંદર સામાન્ય છૂટાછવાયા માવઠાના ઝાપટાઓ પડશે. જોકે આ માવઠું એટલું વધારે તીવ્ર નથી કે જેને કારણે આપણે બહુ મોટું નુકસાન જાય, પણ ચોક્કસથી સામાન્ય છાંટા પડે તો પણ આમાં ખેડૂતોને ખાસ કરીને નુકસાન જતું હોય છે. જે આજે આ અસ્થિરતાનો ટ્રફ લંબાયો છે એને કારણે આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે અત્યારથી જ થઈ ચૂક્યું હશે. અને જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, ડાંગ, આહવા જેવા વિસ્તાર છે, વાપી, નવસારી જેવા વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર આજે દિવસભર અને મોડી રાત્રે પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આવતીકાલે 1 તારીખથી આ વિસ્તારોની અંદર વધારો થશે. વધારો થશે એટલે સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના પણ ઘણા વિસ્તારોને આવરી લેશે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટના જે દક્ષિણ ભાગો છે એ વિસ્તારોની અંદર 1 અને 2 એપ્રિલ એમ 2 દિવસ સુધી હવામાનમાં પલટો રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે અને કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી શકે. જોકે આ જે સૌરાષ્ટ્રના મેં આપને વિસ્તારો જણાવ્યા છે એ વિસ્તારોની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટા પડશે. એટલે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. સાર્વત્રિક માવઠું નથી. બીજું, આ વિસ્તારોની વાત કરતા સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે જેમ કે પ્રોપર રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી, પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે. એ વિસ્તારોમાં હાલ માવઠાનો ખતરો નથી, પણ એ વિસ્તારોમાં સામાન્ય છૂટાછવાયા વાદળ જોવા મળી શકે છે. એટલે ત્યાં માવઠાનો ખતરો નથી, પણ વાદળ ચોક્કસથી જોવા મળશે. એવી રીતે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છમાં દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હશે, જેમાં ગાંધીધામ, કંડલા હોય, માંડવી હોય, અબડાસા હોય, આ વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ 1-2 સેન્ટીમીટર ઝાપટા પડે. બાકી કચ્છ જિલ્લામાં પણ માવઠાનો બહુ કોઈ ખતરો નથી. વધારે જે માવઠાનો ખતરો છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આમાં છે. હવે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની વાત કરવા જઈએ તો ત્યાં તો અસર લાંબી રહેવાની છે. જેમાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા છે, મહીસાગર છે અને અરવલ્લી જિલ્લો છે. આ તમામ વિસ્તારો છે એમાં 4 એપ્રિલ સુધી આ વાતાવરણ પલટાયેલું રહેશે. ત્યાં માવઠાના ઝાપટાઓ છે એ પડતા રહેશે અને ત્યાં થોડીક તીવ્રતા પણ સૌરાષ્ટ્ર કરતા વધારે જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતમાં પણ આ રીતે 4 તારીખ સુધી આ માવઠાની અસરો છે એ જોવા મળશે. એટલે આમાં છૂટાછવાયા માવઠાના ઝાપટાઓ છે જોવા મળશે. પણ એ સાથે આમાં અમુક વિસ્તારો એવા હશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે. જે વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે એ વિસ્તારોમાં ઝાપટા પડતા હશે એ સમયે ગાજવીજનું પ્રમાણ જોવા મળશે અને પવનની ઝડપ છે પણ વધી જશે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં, કેમ કે હવે એપ્રિલ મહિનો ચાલુ થઈ રહ્યો છે, એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં પવનની સ્પીડ છે એ નોર્મલ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. અત્યારે એ નોર્મલ કરતા પવનની સ્પીડ થોડીક વધારે છે. એટલે અત્યારે 18 થી લઈને 22 કિલોમીટર ઝડપે પવન ચાલી રહ્યો છે. અને જે વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં પવનની ઝડપ 30 થી લઈને 35 કિલોમીટર હશે ને એના ગસ્ટિંગ હોય છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે પવન સાથે જે માવઠું થશે એ ખાસ કરીને ખેતી પાકોની અંદર બેના વધારે નુકસાન કરે તેવું મારું વ્યક્તિગત માનવું છે. પરેશભાઈ, અચાનક ત્યાં વાતાવરણમાં પલટો આવવાનું કારણ શું? ઉનાળામાં આપણે જોયું છે કે ક્યારેક માવઠા પડતા હોય છે, પણ અત્યારે જે ઉનાળાની આપણે એવું કહેવાય કે શરૂઆત ને હવે ગરમી પડવાની જે શરૂઆત થઈ છે એની વચ્ચે કેમ માવઠું?
આની અંદર બે કારણ છે. આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 વર્ષથી આપણી વેધર સાયકલ પણ ખોરવાયેલી છે. ગમે ત્યારે શિયાળા દરમિયાન પણ માવઠા થાય, ઉનાળામાં માવઠા થાય. તાપમાન છે છેલ્લા 2-5 વર્ષની અંદર ખૂબ ઊંચું પણ આવ્યું છે. આપણો ઉનાળો આપણે જોઈ રહ્યા છે 5 વર્ષથી. એક તો પેલા જે આપણે જે પવનોનું જે આખી સાયકલ છે એ ખોરવાય છે. સામાન્ય રીતે ઉત્તરના પવનો છે એ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન હોવા જોઈએ. હવે અત્યારે 2-3 વર્ષથી એવું બન્યું છે. એમાં પણ ખાસ કરીને આ 2025 ની અંદર જોવા જઈએ તો માર્ચ મહિનાની અંદર પણ ઉત્તરના પવનો જોવા મળ્યા છે. હવે માર્ચ મહિનાની અંદર ઉત્તરના પવનો જોવા મળ્યા, જેને કારણે આપણે અત્યારે પણ 3 ઋતુનો સામનો આપણે કરી રહ્યા છીએ. અત્યારે આ માવઠું પડવાનું છે એટલે આપણે ચોમાસા જેવો માહોલ પણ અમુક વિસ્તારમાં છે. દિવસે 42 ડિગ્રી તાપમાનમાં આપણે બધા શેકાઈ રહ્યા છીએ અને વહેલી સવારે થોડુંક આપણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ જે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે એ ઉત્તરના પવનોની અસર આપણે ગણી શકાય. જો કે હવે 2 થી 3 દિવસની અંદર ઉત્તરના પવનો બંધ પણ થઈ જશે. પછી આપણે ઠંડીનો અહેસાસ થતો બંધ થશે અને તાપમાન છે ઊંચું રહેશે. પણ ખાસ કરીને આ વેધર સાયકલ ખોરવાઈ, જેને કારણે આપણે ઉત્તરના પવનો ફૂંકાય એટલે ઠંડુ વાતાવરણ થાય. અત્યારે જે દક્ષિણ તરફ જે દક્ષિણના રાજ્યો છે, કેરળ હોય, આંધ્ર હોય, તમિલનાડુ હોય છે, કર્ણાટકો હોય છે, ત્યાં અત્યારે મોન્સૂનની એક તૈયારી થતી હોય છે. એક તૈયારીના ભાગરૂપે ત્યાં એક લો પ્રેશર વારંવાર હવે ધીમે ધીમે બનવાનું ચાલુ થતું હોય છે. એનો જે ભેજ હોય છે એ ભેજ ઉત્તર તરફ ખસી આવે, કેમ કે ઉત્તરના પવનો છે એટલે કેશાકર્ષણના ભાગરૂપે ઉત્તર તરફ ખેંચે છે. બીજા નંબરની અંદર અત્યારે આપણે ગરમીનું પ્રમાણ વધારે છે. જ્યારે પણ તાપમાન છે 40 અથવા તો 40 ડિગ્રી ઉપર જાય એટલે હવાઓ છે ને એ ઉપરની સાઈડ ઉઠે છે. હવાઓ જેટલી નીચેથી ઉપર જાય છે એવી ગરમ હવા હોય, પણ ઉપર ગયા પછી એ ઉપર જઈને હવાઓ ઠંડી પડે છે. એ હવાઓ ઠંડી પડે છે એટલે હવા છે ને એ ભેજના રૂપમાં રૂપાંતર થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ હવા છે એ પાણીના સ્વરૂપમાં પણ બદલાતી હોય છે. એટલે ઉપર ગયા પછી જે હવા ઠંડી થાય એને કારણે ભેજ બની જાય છે, ત્યાં પાણી બની જાય છે અને એ એક નવી અસ્થિરતાઓ ઊભી કરે છે. અને એ અસ્થિરતાઓ છે એ 3 લેવલ ઉપર ઘણી વખત જોવા મળતી હોય. જો એ અસ્થિરતાઓ છે 500 એચપીએ લેવલે હોય તો ફાઇનલ માવઠાની શક્યતાઓ વધી જતી હોય છે. માની લે કે એ અસ્થિરતા છે 850 એચપીએ લેવલે છે તો સામાન્ય વાદળ થતા હોય છે. અને જ્યારે 750 એચપીએ લેવલે એ અસ્થિરતા આવે ત્યારે છૂટાછવાયે કોઈ જગ્યાએ ઝાપટા પડે અથવા તો વાદળછાયું વાતાવરણ થાય. એટલે અત્યારે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ 750 એચપીએ લેવલે ભેજ એકઠો થયો છે, જેને કારણે આપણે છૂટાછવાયા માવઠાની શક્યતાઓ છે અને વાદળછાયા વાતાવરણની શક્યતાઓ છે. એટલે આમાં એક કરતા અનેક પરિબળો બેન એવા કામ કરી રહ્યા છે, જેને કારણે આપણે આ માવઠાનો સામનો કરવો પડે છે. છેલ્લો સવાલ છે પરેશભાઈ કે માવઠું તો પડી જશે, 5 તારીખ સુધીની સંભાવનાઓ છે કે વાતાવરણ બદલાયા કરશે, અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડશે, પણ એના પછી શું? ગરમીમાં કેટલો વધારો થશે, કેટલો ઘટાડો થશે, ઉનાળા પર શું અસર છે? જો બેન બે વસ્તુ છે. એક તો આ માવઠું સામાન્ય છે. અત્યારે જે 5 તારીખ સુધીમાં સામાન્ય છૂટાછવાયા, કેમ કે આમાં એવું તો નથી કે મેં જેટલા જિલ્લાઓના નામ જણાવ્યા એમાં સાર્વત્રિક ભાવનગર જિલ્લો કીધો છો, ભાવનગર જિલ્લાના તમામ ગામોને અસર કરે એવું તો છે નહીં. 2, 5, 10 ગામોને અસર કરે. એટલે આ સામાન્ય માવઠું છે. મને એક આગોતરા અનુમાન પ્રમાણે તમને જણાવું તો સૌપ્રથમ જમાવટના માધ્યમો પર હું એક સ્ટેટમેન્ટ આપી રહ્યો છું કે આ માવઠું પસાર થઈ ગયા પછી 10 એપ્રિલ થી લઈ અને 17 એપ્રિલ વચ્ચે આનાથી થોડુંક વધારે તીવ્રતા વાળું માવઠું આવે તેવી શક્યતાઓ અમને લાગી રહી છે. એટલે માવઠું હજુ પણ આવવાનું છે અને એ એપ્રિલમાં આવવાનું છે. એ રીતે મે મહિનામાં પણ આ પ્રક્રિયાઓ બનતી રહેશે, કેમ કે હવામાનની કન્ડિશન અત્યારે એ પ્રકારની છે. હવાઓ અને જે તાપમાન જે રીતે સતત ઊંચું જઈ રહ્યું છે, જેને કારણે આપણે 750 એચપીએ લેવલે અસ્થિરતાઓ બની રહી છે. એટલે આપણે આ પરિસ્થિતિનો સામનો આગળ પણ કરવો પડશે. ખાસ કરીને અત્યારે જે માવઠું થવાનું છે, જે વિસ્તારોમાં વાદળ થશે એટલા વિસ્તાર પૂરતું લોકલ થોડું તાપમાન ઘટશે, પણ ત્યાં ગરમીનું પ્રમાણ વધી જશે, કેમ કે હ્યુમિડિટી વધારે હોય વાદળ હોય એટલે ઉકળાટ વધી જશે, તાપમાન ઘટશે. પણ એ જે વિસ્તારમાં વાદળ નથી એ તમામ વિસ્તારની અંદર 41 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેશે અને આઇસોલેટેડ એરિયાની અંદર 42 પ્લસ તાપમાન પણ જોવા મળશે. એટલે ખાસ કરીને એપ્રિલ મહિનાનું પેલું અઠવાડિયું છે એમાં 40 થી લઈને 42 ડિગ્રી રેન્જમાં તાપમાન રહેશે. એટલે પેલું અઠવાડિયું છે એમાં આકરો તાપ તો આપણે સહન કરવાનો જ છે અને એ પછી પણ સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન આપણે ગરમી તો પડતી જ રહેશે. એપ્રિલ અને મે મહિનો છે આપણે આકરા ઉનાળો આપણે અહેસાસ થાય એ મુજબના રહેવાના છે અને આ પરિસ્થિતિ આપણે 15 જૂન સુધી કન્ટિન્યુ રહેવાની છે. ખાસ કરીને અત્યારે જે પવનોની દિશા અલ્નીનોનું સ્થાપિત થવું અને અનેક પ્રકારના જે પરિબળો છે
એ અત્યારે એક એવું પણ સૂચવી રહ્યા છે કે જો લાંબા ગાળાનું જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે વેધર સાયકલ જે ચાલી રહી છે એ મુજબ સામાન્ય રીતે આપણે 15 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે, પણ અત્યારે જે પ્રક્રિયા ચાલે છે એવા સંકેતો આપી રહ્યું છે કે આ વર્ષે એટલે કે 2025 નું ચોમાસું છે એ કમસે કમ 10 થી 12 દિવસ લેટ પડશે, કેમ કે અત્યારે વેધરના જે સંકેતો મળી રહ્યા છે, જે મોડેલો ઇન્ડિકેટ કરી રહ્યા છે એ અત્યારે એવું સૂચવી રહ્યા છે કે 10 થી 12 દિવસ ચોમાસું પણ લેટ થઈ જશે. એટલે આપણે અનેક પ્રકારની વિપરીત પરિસ્થિતિઓમાં આપણે આ વર્ષ છે ને એ પસાર કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ. અને જે રીતના પરેશભાઈ કીધું કે આ એક માવઠું છે, 5 તારીખ સુધી એની અસર રહેવાની છે, છૂટો છવાયો વરસાદ પડવાનો છે, એના પછી ગરમીમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે અને બીજા એક માવઠાની પણ સંભાવનાઓ છે. એટલે બહુ જ વધારે આપણું જે વેધર સાયકલ જે કહેવાય ખોરવાઈ ગયું છે. આપણને ગરમીમાં પણ વરસાદ પડે છે, શિયાળામાં પણ વરસાદ પડે છે અને એ બધાની પાછળ કારણરૂપ તો આપણે જ છીએ. એટલે આપણે એવું માનવાનું છે કે હજી આગામી વર્ષોમાં પણ એ બદલાઈ શકે છે અને એનાથી બચવા માટે આપણાથી જે થાય આપણે પ્રયાસ કરીએ. બાકી અત્યારે તો ગરમીથી અને વરસાદ બંનેથી બચવાનું છે. થેન્ક યુ સો મચ.